ખાટા ભાઈ આ બે ઈટો ચાર પાર આવશે 4-5 લ્યો ઓ ભાભી ઉંમર થઈ અને એ 200 ઈટીઓ છે ને એ મારે જ લાવવાની છે બે લાવ કે 5 ઈટીઓ લાવ તે હરખું કામ કરવાનું રાખો કે પણ આ બે કોમ તો કરું છું ભાભી અને ઉંમરથી તો મજૂરી હું લેવા આવો છો તાર હવે આ 200 ઈટીઓ ઉપાડી નહીં આપું અને હું બખાડા કાઢ કરો છો તે કામ તો હરખું કરવું જ પડે કે ખાટા ભાઈ હું બખાડા એકલા હું બકો છું જે કે હોય કહી દેજો ભાભી ના મેઠા ભાઈ શું થયું બે ઈટો લાવી છી એટલે આ ઓકા તું ચિંતા કરી છે કરવા દે કોમ કરી છે કરવા દે હવે એ 200 ઈટીઓ છે હું બે લાવ કે 5 લાવ કે 10 લાવ મારે જ લાવવાની છે કે તઈ કોમ નો પાર આવે તો અમને ખબર પડે કોક આગળ આવે તો નહીં કોમ આડી જીપ કરે નકા જો આપણે તો કાલથી નહીં આવીએ ના આપણા પૈસા આલ દેવાના બે ખાટા ભાઈ દાડાના જો એના મોટા એ બોલ્યા જાય ને નહીં બોલતા આવડતું તમે જે કોમ કરતા હોય ને કરે જો મગજમાં નહીં લેવાની વાતમાં તાની યાર ખબર પડે ના ને તારો ભાવ મજૂર મળી જ જોઈએ તે કોઈ મફત મજૂરી કરી છે રૂપિયાની હેલ થાય તો મળી જાય ગમે તે મળી જાય જાકે કોમમાં કોઈ મળે છે મજૂર ખાડા કર્યું છે કરો ખાટા ભાઈ શાંતિ કો રૂપિયા લેવાના છે થોડા પૈવાનું ભાભી હું મારી હિસાબ લઈને અમે બંધ થઈ ગયો તાપ આવો તો શોય જો ને બખાડા કર કરો છો તો ટાઈમે જ આવી જશે એમાં હું છે મેઠાભાઈ નો બંગલો બને છે ને સર જોઈને અડબ ને ભય પડશો આના સારું સરસ તમારે તો જલસા છે જલસા જ હોય કે અમારે શું દુઃખ છે જો અમારે તો શું તો માથા પોટલી ઉપાડી સીધી ચોલ્યો માથા પડી દઈશ ભોગ તમારો દોસ્ત છે ને શું કરીએ કયો સજા બેઠો ભાઈ એ મોય હશે જો પોણી છોડતા હતા મેઠાભાઈ અરે વાઘુભાઈ તમે તો સરપંચ ના પાસે રહીને તો મને લાગે છે 2 માર ખેંચી નાખશો હા તાણે અલે અરે એ જ હવે થોડી આવડત છે હોશિયારી છે તે વળી આટલું વળી સરપંચ બહાર રહીએ છે તે ઘર થાય તો બીજું હું એક કોરી ઉભા રહો પગ ઉપર પડશે ને તો ખોટી બીજો ને તો કોમી આવશો સરપંચ તો તમારો હશે ભરતા છે હા સરપંચ અલ્યા હું કહું એ જ થાય હું એનો ડાભો જ નહીં સાચી વાત કોમમાં શું કોમ કરવું છે હવે હમો કરવું એ હું કહું તો હળે જઈને થાય કાંટા તો હું કહું પાણી પીવો તો પીવું હા રે હેડો હા પીવું કોઈ કોમ હતું ના કશું નહીં બેહું નહીં તે ના શેઠવાણી જો કાટલા બેઠો તો શેઠ કોમ કરે મારી માની છોકરી મારા 2 વર્ષ સરપંચ પાસે રહું ને તો મારે ધાબુ બાબુ સરસ મજાનું ભરાઈ જાય હળો સરપંચ પાસે જવા દે ડોશી હા લાઈટ પેલી ચાવી લાગી હજી પંચાયતની તે જવું પંચાયતમાં ચો જવાનું કેમ માર પિયર નહીં જવાનું આલી જવું પડે પંચાયતમાં કીધું નતું કાજનો દાડો રજા રાખજો માર પિયર જવાનું છે નહીં વાત તો નીકળી જ જઈ છે માર તો તમાર તો નીકળી જ જશે મગજમાં બધું હેડો ના મારે નહીં હાબુ એક કોમ કર હું ટીનાની ગાડી કરી આલું એને હંગાત જતા જા એ ટીના બીના હંગાત હું નહીં જવાની સરપંચ બન્યા છો પ્રધાનમંત્રી નહીં બન્યા તે તમને નવરાઈ નહીં મળતી ના હું જ્યારે માર પિયર જો ત્યારે માર ભાઈઓ મસ્કરી કરે મારી કે સરપંચ તો નવરા જ નહીં પડતા પણ મને બધી વાત ખબર પડે છે પણ આજ હું છે શું છે તલાટી સાહેબ બાબા તલાટી તો આવે જ છે 2 દાડે 4 દાડે આવે છે તલાટી પણ આજ આવવાના છે મારે એ બધો કાગળિયો ને બાગળિયો આલવો પડશે તો આને પેલો ગામમાં ઘર પાસ થયું મારા પિયરમાં આવવાના છો કે નહીં આવવાના એ વાત કરજો એ ટીને બીને અંગાત મૂછવાય નહીં જવાની તમે આવશો તો જવાશે ઓને વળી પાછો લોસો ગાલ્યો જાય અંદર તો કોક વિચારું છું સરપંચ વાઘુભાઈ આવો બધામાં બસ શાંતિ આવતો જ તો પંચાયતમાં કુલ્યા ખોટું ટોપું ખાવું પડે તમારે જેવો હસમુખો સરપંચ આ સુધી જિંદગી હું જોયો નહીં કદી જિંદગીમાં રોતા નહીં વાતે ને વાતે ખરેખર જિંદગીમાં હસતા જ રહેવાનું કોઈ દારો દુખી નહીં રહેવાનું બોલો હું તારા પાસે રહે તો હું હસમુખો થઈ ગયો હું કહું છું યા નોકરી રાખશો મને ના પંચાયતમાં પટાવાળું છે ખોટા રાખીને શું કરવાનું કહો હે જમીન બમીન તો આપણે વાવતા નહીં ના અને વાવતા હશો કદાચ એડા બેડા ઉતારવાના છે કે આવું ના મારા તો તમારી એક જ નોકરી રહું છે નોકરી નહીં મેળવવા કારણ કે જો મારે રે ને એટલે બેઠો ભાઈ રે ને મારે ડાબો હાથ એ મને ડાભા હતી કે ઓગળી તો
પકડાવો. પણ એમને ના મેળ આવે. મારે રે ને મેઠો ભાઈ વિશ્વાસ વાળો મળે છે, એકી નિમું કર્યું. તમે ખાલી મને રાખો 12 મહિના તો એને ના ભૂલી તો મને કહેજો. વાગા બધી વાત હાસી, પણ મને રહ્યો ને તારા ઉપર વિશ્વાસ નહીં આવતો. મારા ઉપર વિશ્વાસ નહીં આવતો? Yeah. મારા ઉપર કારણ કે મેઠો રહ્યો ને મારે વિશ્વા વાળો મળે છે, અને મારે તને રાશિનું કરવાની લે. એટલે તમે મારા પિયર આવવાના છો કે નહીં બને વાત કરજો. મને વળી હું કહેવાની લી? આવવાના છો ને? આમ તું બે અંદર આ વાત ચાલુ નહીં કપડતી. એ બેહી રહેવા દો. મારા નહીં બેવું. તમે મારા પિયર આવવાના છો. હા બોલો. તલાટી સાહેબને ના બોલો. ઘેર કશું ચાલતું નહીં. હું સરપંચ ગીરી કરવા નીકળી પડ્યા છો. બૈરો ઘેર ચાલતું નહીં કશું. આમ તું ને કરવાનું કરશો એનું મન શીખવાડ્યા વગર. કેટલા વાગે જવું છે એમ કયો? આમ લગાર જો તો ખરી કુન બેઠું છો. હવે મારી આબરૂની પત્તર પાડીશ નહીં. આ બુજા એક તો વળી હા તો કોઈ નહીં, નહીં જાવું. લોહી પી જઈ. લે પોણી. શું જોવો છો ખાટા ભાઈ? હું જોઈ રહ્યા છો? ઓન જોઈ રહ્યો, તમારા ઘરવાળાને જોઈ રહ્યો છું. ચમ? હા, હા તમારે શરાબ આપી દો. ઓલ્યા લેજો ડો. આ બૈરો ખાટલા સાડીને પાણી મંગાવશે ને તમે લોટા પર લાવો છો ને તમને શરમ આપી દો. તમારા જીવનમાં ધૂળ પડી ગયા. કાટા જે કોમ કરવા હોય એ કર, વધારાની પંચાયત નહીં કરવાની, બરોબર છે? હું તો મારું કોમ જ કરું હા, છું. તારા બીજી લપ નહીં કરવાની કે મારા ઘરની વર નહીં રાખવાની કે મેઠો હું કરે છે ને હું નહીં કરતો. તારા મજૂરીથી મતલબ રાખવાનો. પંચાયતમાં આવીને તો ઘોઘલા ફાડતા હોય છો, ગામમાં કોઈક સભા હોય છે એટલે તો જબર માઇકમાં બોલતા હોય છો. એ તો ઘરમાં તો બધું કોઈ આવે. આવતું નહીં. બધું આવે તો હવ નહીં આવે છે. હડો જો કોમ કરો, હડો. આણે વાળી હે. રોટલા તમે નહીં ઘડી આલો ભાઈ. એ તને કહું છું કે પોણી મારા પાણ મકાય પણ કશી વાપરતી જ નહીં. પી સેવા તો કરવી પડે. સેવા કરી, આવી ગોડી સેવા કરવાની હોવે. તારા કોઈ. તાણે વળી હે ને આ તો ગોમની સેવા કરો છો કે નહીં કરતા? અહીંયા પણ માયો મેઠા ભાઈ એકી પટ્ટી આવ્યો છું. છે હપ્તાથી લ્યો પોણી પીઓ. કૂતરું આ પડ્યું. આ ધાબુ તમારા હવે નહીં બના. આટલો ઊભું થઈ જાય. ચમ? ધાબુ તમારે બંધાય એવું નહીં હવે. છે ઈ મત કર. દાબુ તો હજી આ તો છે અને પેલો રોડ બનવા દો. એના ઉપર બીજું દાબુ પર રોડ બની જાય ને એટલે મને સરપંચ 2 ગ્રાન્ટો ખેંચી લેવું નહીં. મોની પાછો આપ ખેંચી લેવાનું દાબુ ઉપર. હા તમારું પત્તું કપાઈ ગયું. કેમ કપાઈ ગયું કે હું પત્તું? થયું પણ હું ગોળ ગોળ વાત કરો છો યાર. આખો દારો સરપંચ આખા દારાના પેલા કડવાનો બાઈક પાછળ બેહાડીને ફરે છે. એનો ડાભવાત બની જાય રહ્યો હવે. અને તમે જ્યાં સરપંચ ને હું ઓળખું કે સરપંચ મને ઓળખે ને સરપંચ હું ઓળખું છું. સરપંચ સેવા છે ને હું સેવો છે, અમારે એક મન છે. સમજ્યા? ખાલી ખોડીઓ જ જુદો છે. સમજ્યા? કદી બનાના રહીએ કોઈ કાળે ના બને. દાડો ઓ મૂકશે તો એ કદી સરપંચ બદલો એવા નહીં. તમારું પત્તું કપાઈ ગયું યાર. શું વાત કરો છો? એવું ના હોય તાણે. એ તો તમારા ભ્રમ છે, તમારો સપનો છે કે સરપંચ. લેવડો મારા ટાઈમ થઈ ગયો. હા હવે હું ઘેર જઉં છું. ખબર હા, હા વાત ક્યારથી કોઈ કરતો ના ગામમાં પાછો કે મેઠો પાછો ડોસીને પોણી ભરી આલી તો હું કીધું. એ તો બધું મારા મનમાં છે. હા મને મોજ હતી, પૈસા મળી જાય. હારો મોન હોય તો મોનો. હા નહીં ને ભાઈ, એવું કદી ના બને મારો. અને સરપંચ મૂકોને જ કોમ કરે છે. કદી ના એને જો જવું સારું ભલું હોય મૂકો પોણી પી તો પીવે. મારું કીધું કર, મારી વાસી બાળા છે. અમારી માની છોકરા મારું કેવું તો મોનતો નહીં પડે. ખાટિયાને પકડવું પડશે. એનો વિરોધી નથી. કોક જેવા ડુંગો ગાલવા વાળા આયા છે. ઓ ભરવાનું ના હોય આ બધું લે. અને સરપંચ કદી કોઈની વાતમાં આવે એવો છે? મને ધબકારાવા દીજે તે શું થયું હશે? હા, સરપંચ મરી ગયો તો આપણે બધું પૂરું થઈ જાય પિક્ચર. ખાટાભાઈ એ ખાટાભાઈ અરે વાઘુભાઈ જવા દો કે ભૂખ લાગી છે. એક તો એના મેઠિયાની 200 ઈંટો ઉપાડી છે, અને એક તો એ મેઠિયાની ડોસી રહી ને મારું મગજ ખાઈ જાય. એને રૂપિયાનો પાવર છે, રૂપિયાનો અભિમાન છે. પાવર ઉતારવો છે બોલો. એ રૂપિયાનો પાવર બધો પાવર ઉતારવો છે. પણ પાવર વાઘુભાઈ કેવી રીતે ઉતરે? એ તો મોટો માથો, પૈસો વાળો, અભિમાની, અને આપણે રહ્યા ગરીબ મજૂરિયા માણસ. અલ્યા ગરીબોનો મજૂરોનો આ નેતા છે. હા, હું નેતા છું ગરીબોનો. જે મજૂર કયા કામ કરતા હોય ઢેકણું પૂતરો એવો નેતા હું છું. સરપંચ પાવર ઉતારવો છે. આમ ઉતારવો છે. ભાડે હા, હું કહું એટલું કામ તારે કરવાનું છે.
તારા ખાલી જઈ અને મેઠિયાને એટલું કહેવાનું છે હા. કે કડવો અને સરપંચ પંચાયતો બેઠા બેઠા કોઈક રોડની વાતો કરતા હતા અને 50,000 રૂપિયા કડવાને કેસ હાલ્યા છે. પણ આ તો વાઘુભાઈ આ તો ડુંગો ગાલવાની વાત થઈ. તો ડુંગુ ગાલો તો હળગ નહીં યાર, હે ડુંગુ ગાલો તો હળગ. હવે તો નહીં વાત તું તો જ પાવર ઉતરશો એ વાત સાચી છો. બરાબર છે. તું 10-15 મિનિટ પછી જા, કશો વાંધો નહીં. બરોબર છે. એટલી ગરમ હું છે મારી પ્રોસેસમાં ફરું છું. ચિંતા છોડો. હો હાઉ હા છે જા તું. આમું સ્વાઉન્ડી ચૂલા બેહી રહીએ, આમું હળગાવો કે રોટવાન કરો. મારા પિયર તમે આવવાના છો કે નહીં એ વાતનો જવાબ આપો તો ચૂલો હળગશે નકર ટાઢો પડ્યો રહેશે. કશો વાંધો નહીં, તું થોડા દાડા હાકા. મારા 10 દાડા કોમશન પંચાયતનું પછી કણ જ પડી રહ્યું છે. મહિનો નહીં 2 મહિના પડી રહીએ અને પછી ઓટોમેટિક તું હમણાં કી અમુક ઘેર હેડો. 2 મહિના શું કરવા જવું છે? 2 મહિનામાં તો ભેળાઈ જાય બધું, ભેંસોનું ખેતીનું બધું શું થાય? બેસો વેચી મારીએ અને એના જ રોટી ખાવાનું ને એના જ પડી રહેવાનું. એક દાડો જ જવાનું હોય, કોઈ કોમ હોય તો ઈનામ ના પડી રહેવાનું હોય. એક તો વળી લોહી પી જઈ. હોય કોઈ નહીં પીધું આરામ ના. બોલતી નહીં. કાટા ભાઈ બેઠા હા બેટા. ભાઈ ભૂખ લાગી છે, મજૂરી જઈને આવું છું. બેહું નહીં. બે એવું નહીં હોય, ભૂખ લાગી છે, મજૂરી જઈને આવું છું. અને તમારે તો ચૂંટણી આવે ને એટલે જ બોલવાનું, મત મળી જાય. પેલી આ પંચ મારતા થઈ ગયા છે. આ હું રોધવાન કર્યા હોય ઉંદેડા બોલી છું. માર પિયર જવાનું છે, આલી કીધું જ ખરું 2 મહિના જવાનું છે. ખોટા વાયદા નહીં કરવાના. ટીણીઓ આવે છે, ટીણીયાને થોડો સપોર્ટમાં લેવો પડશે મારી માથી સોગંદ. અરે મેઠા ભાઈ હું વાત કરો છો? તમને શરમ આવી જો, તમને શરમ. સરપંચ હું ફોર્મ ભરાઈ યાર. એ તમને હંગાત લઈ લઈને ફર્યા મેઠા ભાઈ સરપંચ. અને સરપંચ બાપરો દયાનો ભોળો છે. હા તમને કેટલું કોમ કરી આલ્યું છે કયો. અને આજ તમે ચૂંટણી આવે છે એટલે ફટ તમે સરપંચનું ફોર્મ ભરવા માંગો છો. આ સરપંચને ખબર પડશે, સરપંચના દિલ ઉપર હું લાગી આવશે એમ કહું છું. સારું ના મોનું તો કોઈ નહીં. મેઠ્યો યાર, હા બોલો શું કહેતા મેઠ્યો. એવું થયું? આ સરપંચમાં ફોર્મ ભરાશે ચૂંટણીમાં. ના ના એ તો ખાસ 2 ભાઈ બનશે ને એક બાઈક ઉપર ફરે છે ને. આ ફોન નહીં આવ્યો, આ ફોન આવ્યો હાલ. સાચી વાત છે. માતાજીની શું ખોટું બોલું? અલ્યા યાર તમે છો ને આપણા ગામના નાગરિક છો બધા. આપણે હું તમે નાગરિક છીએ, ગામના સરપંચ છે, મોભી છે, રાધા છે ગામના. હા. અને તમે એ સરપંચ બાપરો ભોરો છે તો તમે બે ત્રણ ગદ્દારો વિશે સારું ના ખોટું ના કહી શકો. કેવો દબાઈને ખબર છે ને આપણે કહેવાનું ફોર્મ નહીં ભરવાનું ભાઈ. આ વસ્તુ આ વાત સરપંચને ધરી કહેવી પડશે આપણે યાર. હા તો સરપંચ તો માણસ સારો છે નહીં સારું યાર. એક નંબર પણ તો આવું ગદ્દારો ના વિશે કરાય. બે શબ્દો કયો કેવું પડે. લે હું જાઉં તમે. કહેવાય હે ને? ના હું નહીં આવતો. અરે યાર મારું કેવું ના મોનું, તારું કેવું તો મોને કે જઈ કીએ સરપંચને કે મેઠ્યો તો હું ફોર્મ ભરો સીમ. એવું ઓહો હા લેડો તાર પછી હું જાઉં, મારે થોડું કોમ હતું તો. હાલે હવે મેર આવ્યો છે મારી માની છોકન. હવે મેર આવ્યો છે. મજા હેડ શું કીધું? કેવું પણ હાસું તો યાર. ના ના એ તો કેવું જ પડે ને કે સરપંચ એમના ગામમાં યાર આવા મળે ના. ના મને સાચી જાણ વાત. પછી ઓને ચાર શિખર બુદ્ધો આવશે. ખાવાનો ટાઈમ તો ચા ના હોય. હવે આવું જ થશે. ખાવાના ટાઈમે ચા બનશે ને ચાના ટાઈમે ખાવાની. ભાગા તો ખાવાનું નાખું, ઊભું થઈ જવાનું. હા પીલી પણ હમ બોલતી ને પેલો વાઘો આવે છે. સરપંચ જો કે તમે લમ જઈને ફરીને ખાઈ આવો. આ બનતા આમ ચપ કર્યા વગર. હા વળી શું ખાવા આવે છે? રહી ગયો હું જોડવાનો. સંભાળ ઉછારતા આવો છો. સરપંચ ના પાડી નહીં હોય, નોકરીની જગ્યા નહીં. ઉભા હવે હાથ ધોઈ નાખો. હા રાજીનામું મેકી ગયો. હવે તમારું પત્તું રોધ્યું નહીં ચોય હાથ ધોઈને ખાઈ લઉં. તમારું પત્તું ખોવાઈ ગયો માર્કેટમાંથી. જેને ઉપાડીને ફરતા હતા ને એ જ તમારો હોવો પડ્યો છે. કોને ઉપાડી? હવે હું કાંઈ તો મારું કેવું પાતા એમાં અંશો નહીં. આ છોકરાને કહી દો, પૂછી દો હડો. પૂછ લે. સરપંચ ઓમાં એવું થયું છે કે તમારા જે પોતાના માણસ હતા ને યા. એ જ પગમાં પહેરીને પગ લોબા કર્યા છે, પેટમાં પહેરીને. હા તમારો ડાબો હાથ. ફોર્મ ભરશું, ચૂંટણીમાં ઉભા રહેવાના છે પેલા મેઠોબા. હા
સન મોટા ઉપાડીમાં મેઠો ભાઈ મેઠો આવું ના કરે ને તેવું ના કરે. મને ખબર હતી, હું કહેતી હતી કે મેઠો ભાઈ હારો મોણો નહીં. તા માથા ઉપાડી પાડીને ફરતા હતા, પડવા નહીં દેતા. મેઠો ભાઈ હું એમને મેઠો ભાઈ તેમ જો ડાબા હાથે તો આખું શરીર ખેંચી નાખ્યું. અને કે 1000 મતે જીતું. એ તો બધું રાજકારણ શીખી છે. હા, સરપંચ જોડે રહીને બધી ખબર પડી છે કે હું કરવાનું હું ના કરવાનું, ચોકે મેઠું બોલવાનું આવો દગો ના કરાય પણ ત્યાર પછી યાર શીખવાડીશું ને બધું અમને. મારી જ જોડી રહીને મારા જ પગ કાપો છે. તો પછી અને મારું કેવું ના મોનો તો એટલે છોકરાને લાવ્યો. માઠાશી છે વાઘા અને ગલત જગ્યા ઉપર હાથ નાખ્યો છે. તો પછી કશો વાંધો નહીં, ભેગો થવા દેજો. ખાલી બજારમાં ભેગો થાય ને તો બજારમાં લાફા મેળું. બરોબર છે. ત્યાં રાહ જોવાની બજારમાં ભેગા થવાની. હવે નોકરી કરી રાખશો તમે એમ કહું છું. વાઘા એક કામ કર, ઈને હું કાઢી મેલ્યો અને તું આજથી મારો ખાસ માણસ ડાભો. થેન્ક યુ, ધન્યવાદ સરપંચ શ્રી, ધન્યવાદ. બસ લ્યા સાચું પછી કરંટમાં આવું થાય છે. બરોબર છે વાઘુભાઈ, તમે હોય રહ્યો હો. તમે હારા મોણો છો. કેટલું ભરેલું હું હાથવું જ ભણ્યો છું પણ લખતા વસ્તુ આવડત. બસ આવો જ માણસ જોવે છે, કશું આવડે નહીં કે. હા જો અને આપણને છે ને મેઠિયા જેવું દગો નહીં આવડતું. એવો જ માણસ જોવા અને રહ્યું ને જે થાળીમાં ખાધું ને એ મઠું છે. રાજકારણ વિશે મને કશું ખબર પડતી નહીં. ઓબળો વાઘુભાઈ, હું અમને કહેતી હતી કે ધાબો ઇનામ નહીં ભરાતો. એ ધાબો તમારા જોડથી બધું લઈને ભરવાનો છે. ચલો હું જાઉં તા હા, જાય. હું તો આયત રહું હવે. હા કશો હવે વાંધો નહીં. રોટલા બનાવો. અમારું ખાવાનું બની દો. હા 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 હા. ચાલ હારો મને હોય તો હોક જ ખાઈ જતો, પણ આ તો જોડી ખાવાનું અને ઈકને જ દાંટવાળી છે. પૈ પૈનો હિસાબ તમને મળી જશે. ભેગો થવા દે ખાલી તું. હલો હા, શેમ ટાવર નહીં આવતું? હા બાપડો, એક ગાડી મારા સિમેન્ટની જોવા આખી. પૈસા? અલ્યા આ પૈસાની હું કાંઈ ચિંતા કરો છો? પૈસા તો તમે સિમેન્ટ ઉતારો ને તરત મળી જાય પૈસા. તાણ કોઈનો રૂપિયો રવા નહીં દીધો ને તમારા રવા દો. તમારો કેશ રૂપિયા મળી જાય, ચિંતા કરશો ને. તમે ગાડી મોકલો ને સિમેન્ટની, હેડો. ઓ વાહ આપણા જો મોકલી હતી કણ જ. હા હા જલ્દી જલ્દી હું. એ હા હા હા. બાબડો એ ઘરમાં પડ્યા હોય ને તો ચીમટની ગાડી મંગાવજો, કોકની આશાય ના મંગાવતા પાછા. એમને તો સાહસ નહીં કરતા કામે. હા, અને તું શું કાં પાછું આવ્યું? ખાવા જવું તો ઘેર હજી પૂછે મરી છે. રસ્તામાં જોયું ને, પંચાયત આગળ જોયું ને એટલે પાછો આવ્યો. ઓ અરે જોયું છે છો, કોઈ મેળો પર રોણો તો તે જોઈને આવ્યો છે. મેળો ભરવાની વાત તો રમત લેતો હોત. તાણે પાછું પાછો આવી છે ને કે ખાય તો થોડું હોશ થાય કે નકર દુબળો પડે એવો. અમે તો મુવા મરી જાવ પણ તમે તાજા થો. તાણે હું વાત કરીશ ગોળ ગોળ, હું કહેતો કે છે પંચાયત હું ખાવા જતો હતો ને, તે પંચાયત આગળ થઈ નીકળ્યો ને તે સરપંચ અને પેલો કડવો બે જણા પંચાયતમાં બેઠા હતા અને હું બારી જોઈ રહ્યો હતો. તે સરપંચને કડવાને 50,000 રૂપિયા આલ્યા અને તમે તો મેલ્યા સાઈડમાં. ના બને એવું. મેં ખોટું જોયું હશે, મારી નજરે જોયું છે. અને આ તો મારી શેમ કહેવાની ફરજ છે, તમારી મજૂરી આવતો હતો કે કોકનો સા પીધો હોય ને એટલા હું તમને કહું છું. એવું ના બને લે. આજે આ બન્યું કે બનવું છે? હા કહેતા હતા ને ઉપાડીને ફરતા હતા ને સરપંચનો ડાબો શું હું એનો ડાબો શું લ્યો ફેંકી દીધા ને બહાર. ભાઈ નાખ્યો, કાપી નાખ્યો. હા ઓવે સાચી વાત છે. આશી વાત અલ્યા ઓને શામ લે હું તારી ચાલે સરપંચ લે. કે દારી હા? હોય ભાઈ. અલ્યા મારા જીવ માફક આઈને હાસવું છું અને આમ એના માટે તો મેં જેટલું કર્યું છે. હા તમારો જીવ કાઢી નાખ્યો ને. હા બાઈકો ઉપર બે હારીને ફેરવતા હતા સરપંચ, બધે જો જાત્રા કરવા તો તોય લઈ જતા હતા, પણ તમારો જીવ કાઢી નાખ્યો. મોટા માણસો થાય ને એટલે ગમે ત્યારે તમને સાઈડમાં મેલ. હાસી વાત છે લે કાકા. તમે હાચી. ખરેખર જોઈ સારી વાત. ગળાની નજરે- જોગન નજરે ભાઈ, જોઈ નજરે. ગળાની જોગન. હા હા 1000 વખત પૂછ્યું હવે. હવે લોકોની ગારો ખાધી છે, લોકોની ચટલી હોબરી છે. આમાં ટાઈમે ઘેરે નતા ઊભા રહેતા, ખાધા ને પીધા વગર ચાલો દોડતા જય માતાજી તાન. આ સરપંચે તો દાટ વાળી લે. સરપંચ માટે તો મેં જેટલું કર્યું છે. હા રાત દાડો ઉજાગરા કર્યા છે. એને જીતાડવાના મને ગદ્દાર નીકળ્યો મારા અમો. હે
હવે મને હું લેવા કહેશો પણ એને તો વખો લાવું એના માટે તો મેં કગર્યો છું બધાને કે ભાઈ મને આ સરપંચ ગટુજીને મત આલજો એના માટે તો 15 દાડા ભૂસ્યો રહ્યો છું હું પણ આ ગદ્દાર તે મને હું લેવા બહુ પાડે છે તો ઘેર પોટો આગો ઠરાઈને ઊભા જ નતા રહેતા મોન તો નતા મારું પણ સપનોમાં ડોશી વિચાર્યું નતું કે આટલો ગદ્દાર નીકળશે પેટમાં પેટ પગ લોબા કરશે ઓછી મોખે રાખી ના ફરાય ખબર પણ પડી એને નહીં ખબર પડતી કડવાના ગાંઠ લઈને ફરાય હે લે હેડ એની ખબર તો એના ઘેર જવા જાય આ કોમ અધૂરું મૂકી છે એ પેલા ફોન કરતા હતા કરી દ્યો ભરણ ડોશી લાવજે કોઈ સોમન બોમન મંગાય તો ના પાડો તો ઘરમાં તો પૈયે પડી નહીં ને રૂપિયો નહીં મોય દેવાના દાળ સાચી વાત. નાખ્યું હેલો કેટલા આવ્યો ગાડી લઈને એ ભાઈ એ ગાડી લઈને તું પાછો જા ના મારી વાત હમણાં હાલ મારે થોડું પૈસાનું સેટિંગ નહીં એટલે એ તો કીધું તો પણ હમણાં મારે બીજું એક ખર્ચો આવી ગયો છે એટલે હા નીકળજે ચલો શેઠ આવી ગયો તો દરવાજા પાછો મોકલે તું યાર પેલા એને યાર કે તી કર્યું છે મારા અંગાત એવી ગદ્દારી હા તું આખો બંધ કરી વિશ્વાસ કોણ લે આવું થાય જોઈ લે હવે તો ફોર્મ ભરવું એને કહી દઉં છું કે આવતી ચૂંટણીમાં મેઠો ઉભો રહે અને 180 મત જીત છે હા એને ખબર પડે હા એ સમજે છે હું અને અમુક કોઈ સરપંચ છે, કોઈ બોલાય નહીં પણ આ ધાબુ ધૂરું મારું રાખી છે ને તો પણ હું કા ઘેર મોથું ગુડારો છું તો જ વાતો કરજો ને તો જ બુજે કે હોય કેજો યોન એ તો ગોગડી તમે નહીં નાખે મોય જે કરતન વાળાને હા એ ના કરતી મી રૂપિયા ઘણા ખર્ચે જ એના પાસે હેડો ના પણ હા વાઘુ બોલો સરપંચ જો તું વ્યવસ્થિત રીએ આ મેખિયા જેવું નહીં કરવાનું ના આપણા ખૂનમાં દગો જ નહીં યા. અને આવો ને આવો રીએ ને માર જોડી હા. તો જો 2 વીઘા જમીન લઈ આલે અને તાર 2 માળનો બંગલો અને તું તારે મારા નોમું સરપંચનું નામ લઈ લઈને ગામમાં ચારી ખાવાનું ખાલી મારા તો છે ને બંગલો બની આલજો અને બંગલા ઉપર તળાવ જમીન તમારી રીતે લઈ લ્યું કશું વાંધો નહીં તું કીએ કરી આલે હા કશું હતું બીજું તો સરપંચ છીએ આપણે થોડું તાર કરી જવાનું ચા વાઘુ ભાઈ ના ટોસ કાવી છે ના આજ નહીં કાલથી ચાલુ કરું ટોસ કાવી એટલે લઈ આવું લો ના કાલથી મુહૂર્ત કરી નાખું ને મારે તો નહીં. હા તો ટોસ ખાડીને બધું કામ શર્માનું નહીં તૂટા તારું જ ઘર છે શું હતું નહીં. રોટલી લેતી આવું વાઘુભાઈ ના કાલ આ મું ખાવા આયા છીએ લે જોજે આઈ ગયા તો ચા તો નહીં જ પાવાનો આવા તો છે ને ગમે અમે આવા તો છે ને ગમે અમે નહીં કોને ભાઈ કર્યા છે ને ભાઈબંધ કર્યા છે એટલે જોડી હા એક તો વળી પેટમાં પેઈન પગ લોબા કર્યા ગદ્દારો તમારા જેવો કોઈ ગદ્દાર માણસ નહીં ઓહો, વાહ ભાઈ વાહ એક તો વળી જોડી જ ખાવાનું ને એક થાળીમાં ઠૂકવાનું ને મન કિસી તમે શું કહો છો અને મને આવી ખબર હોત કે આવો મોળા નીકળશે તો મારી જિંદગીમાં કદી સંગ ના કરો તમારો મને આવી ખબર હોત ને તારો સંગ જ ના કરો સંગ ના કરો કે તાણ એક તો વળી આવું કરવાનું લોકોને પંચાયતમાં બેસીને પૈસા રૂપિયા આલવાના અને આ મેઠિયાને ભૂલી જવાનું તમારા માટે તો મેં જેટલું મજૂરી કરી છે તું નહીં હું તારા માટે કેટલું અરે તમારા માટે એ ભાઈ તું રવા દે ચાલ હાલ મેલ એ ડિસ્ટર્બ થાય ઈને નહીં બોલવાનું વાઘો રે ને મારો ખાસ માણસ છે બી તું તાર ચા બિંદાય વાતમાં ભંગ પડે છે ઈને નહીં બોલવાનું બિલકુલ બેકીએ ઓય જ બેસે પી શાંતિથી બિંદાસ પીન ખારી બિસ્કિટ જોત ખારી લાવું છું. પછી ઓ લાવ વાહ ભાઈ વાહ ખારી બિસ્કિટ વાહ ભાઈ વાહ તો વળી. હા તો કે તમને જીતાડવા રાત દાડો મહેનત કરી છે 15 દાડો તો મેં ખાધું નહીં ખાધું નહીં હા એટલે જ અમુક જોડી રહી શીખીને અમુક મને ખબર છે કે તમે અમે આ સરપંચમાં ફોર્મ ભર્યું છે આ મારા હોમ ઊભા જો કે લે મારા જ જોડી શીખ્યા અને અમુક મારા હોમ ઊભા તમે આ નતો ભાઈબંધ તે બીજાને ભાઈબંધ કર્યો છે રૂપિયા 50,000 આલો છો અને ગ્રાન્ટો આલો છો હવે ત્યાં મેઠો ભરશે અને સરપંચ બનશે હા જોઈ લો ભર તૂટા જા અને ચૂંટણી જીતશે 180 મતે જીતશે આ ચેલેન્જ છે મારી જો જીતી ગદ્દારો ગદ્દાર તું છે લે અમને કરવાનું કર સોનું મોનું કેવું નહીં કે સરપંચે આ આયુષ વળી હા જીતી જા જાવ તું તાર હોમો ઉપર ખબર પડી જાય ખબર કોણ જીતાય નહીં છે રંગે સંગે હાર પહેરવાના છે જોજો તમે હા એ તો આ ગટુ સરપંચ હોય ને તારું ઘર બને
નકર તારે કશું નહીં 2 થાય મહિના છો 2 મહિના પછી મેઠો સરપંચ જોઈ લેજો હા એ વાત કેટલાય આયા ને કેટલાય ગયા આયા છે એમ ગદ્દારી કરવી પહેલા કેવું લોકોનું ખાવું છે ને પાસ સરપંચ બનવું છે હું કે છો નેકળવાન કર ઓય મારા વગને પગે નાબુ જો તારો સરપંચ મર્યાદામાં બોલો વિવેક વાહ. બહુ મોટો છું તમારથી નેકળો અપમાન ના કરતા હા એ ખબર ને બીજા ભાઈઓ વાલા તે જ તમારા તું લેરું સરપંચને કોઈ બોલી જાય તમારો ડાભો જ નહીં આવું માણસ જુઓ કા સરપંચ ને બોલે ને જોજે આરો હશે કશો વાંધો નહીં વાગા એને તો હું ખાલી આ શુદ્ધિમ જીત્યો ને જોઈ લઈએ હા બરોબર યા તું ચા પીધો હવ અત્યારે હું ચા પીને આવું મારે તો ટોસ ખાવી પડશે ચા ઉતરશે નહીં. સારું, સારું. હો કાલથી હું ખાયું લે ડોશી. સાઉથ ના કરશો ને સરપંચને સાઉથ ના તો માની છો હા કરું જોજો ધોચ્યો નીકળી ગયું છે તો ભાઈ આ ખરેખર મનોરંજનની સાથે એક સમજવા લાયક વિડીયો છે તો દોસ્તો સારો સંદેશ છે તમારા ભાઈ હોય કુટુંબ હોય કાકાઓ હોય માહો હોય કે બાપુ હોય કે ગમે તે હોય એઓના વિશે કોઈ વ્યક્તિ કોણ તમારા ભળો તો તમારા ડાયરેક્ટ પેલા કોણ રાખવાના નહીં અને ઝઘડો કરવા નહીં પોકી જવાનું પહેલાં પૂરી ખાતરી કરો કે એ વ્યક્તિએ આવું કીધું છે અને કોકની વાતમાં આવીને જો તમે સંબંધ બગાડશો ને તો સારા સંબંધો વેરફાઈ જશે એટલે પૂરું નોલેજ ખાતરી કરીને પછી ઝઘડો કરજો બરોબરનો વિડીયો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો મારે